ભાઈ આજ વાર મારી દિવાળી હાવ આવી રીતના થાય મેં એવું વિચાર્યું નહોતું. એવું તો મારી હું થયું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો આજ હતી દિવાળી તો મને પ્રેમથી સવારમાં કહી દીધું કે જા ઘરની બહાર લાઇટની સિરીઝ ફિટ કરવા માંડી. તો બીજું હું ના તો ન પાડી ગયું, જો મેં ના પાડી એટલે મારા તો મોતિયા મરી જાય ને. તો મસ્ત એવી લાઇટની સિરીઝ ફિટ કરીને હું નાઈ ધોઈને કપડા બદલાઈને વહી ગયો દાઢી સેટ કરવા. હમણાંથી દાઢી બહુ વધી ગઈ, બાવા જેવો લાગુ. તો જોઈ લ્યો આપણી દાઢી સેટ થઈ ગઈ ને જેવી દાઢી સેટ થઈ ભેગું હું વહી ગયો ગામમાં ચક્કર મારવા. મારે ફરજિયાત રાઈતોથી ગામમાં ચક્કર મારવી પડશે કેમ કે ફટાકડા તો બધે રાઈતે ફોડશે. હું ગામમાં ચક્કર મારતો હતો ને તો મને ઘરેથી ફોન આવ્યો કે 2 મોટા પેકેટ મેગીના લઈ લેજે. હું તો એ વિચારું કે 2 પેકેટ મોટા મેગીનું શું કરવું છે. તો રાતે ફટાકડા ફોડવાની શરૂઆત કરી મારા પપ્પાએ. જો પેલો જ હુતરી બોમ્બ ફોડ્યો. તો હાલો હુતરી બોમ્બ પછી વારી એવી ડાયરેક્ટ રોકેટની. અમારા ભાઈને કીધું ધ્યાન રાખજે કોકના દાઢી મૂછનો બહાર નાખતો. જો બધે ફોડતા તો હું કેમ બાકી રહ્યો, તો મેં ચાલુ કર્યું ફોડવાનું. મારે હવે ઘા કરી દેવાય, બાકી હું ક્યાંય નો નહીં રહ્યો. જો બાજુ ફૂટ્યો ને તો મેં હુતરી બોમ્બ ફોડ્યો તો પાર થયો કે મારે ફોડો પણ હું પોઈદરામાં ફોડીશ. આ જો કે નહીં નંગ બધા એક થી એક. તો મારી દિવાળી તો છેલ્લે પોઈદરામાં પડીને મરી ગઈ. તમે કે તમારી દિવાળી કેવી ગઈ?